પાણી કેટલું છે? પાણી આવું કે છે એમ તો દેખાતું નથી આમાં કઈ. બતાવી જાય સાઈડમાં બેઠો કે હા ખૂણામાં. મિત્રો આજે એક વાંગર ગામની અંદર ઘરની બાજુમાં એક કૂવો છે. આઈ થિંક કે ઘર છે એટલે સેફટી પણ હોય છે પરિવારની. પણ અચાનક રાત્રે પડ્યું કે ક્યારે ડોગ અંદર ઘરી ગયું છે ખબર નહીં, પણ બહુ અવાવરો કૂવો છે. ખાસ તમને લોકોને એક વિનંતી કરીને કહેવાનું કે આવી પણ જગ્યાએ થોડુંક ધ્યાન આપો, જેથી આવા બેજુબાન થોડુંક સેફટી બી રહે. અને એવું મતલબ નથી કારણ કે 24 કલાકની ઉપર કોઈ ધ્યાન રાખીને તો બેઠું ન હોય. તો અત્યારે અમને ફોન આવ્યો છે, પ્લસ કે થોડું કામ હતું પણ પહોંચ્યો છું. અને કાકાનો ફોન આવ્યો કે ડોગ અંદર છે. અમારી સાથે મદદમાં અમારા રાજુભાઈ બધા છે. પણ કવો થોડોક એટલો અવાવરો છે કે અજાણી જગ્યામાં પડવામાં બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે આપણી બી સેફટી હોવી જરૂરી છે. સેફટી માટે તમને કીધું એમ ભગવાનની આપણી ઉપર એટલી કૃપા છે કે કાંઈ નથી થતું, સફળતા બધી મળી જાય છે આપણને. પણ રહી વાત એની કે આવી જગ્યાએ તમે ક્યાંય પણ કોઈ હોશિયારી અને સોશિયલ મીડિયાના માધ્યમમાં ફેમસ થવા માટે કાંઈ વસ્તુ કરતા નથી હોતા, પણ તમે લોકો કરો ને તો તમારી પોતાની સેફટી રાખીને કરજો, કારણ કે આવી જગ્યામાં તમારું પણ જીવનું જોખમ હોય છે. એટલે થોડું ઘણું ધ્યાન રાખીને કરવાનું જે બી કામકાજ કરો તમે લોકો. થિંક અમે જો બધાની પોતાની સેફટી અને મારો તો એક્સપિરિયન્સ અને વિષય છે એટલે હું બધું કરું છું. એટલે મારી તમારા બધા મારા સબસ્ક્રાઈબર એન્ડ મારા ફોલોવર્સને એક નમ્ર વિનંતી છે કે આવો કોઈ બી સોશિયલ મીડિયાના માધ્યમમાં ફેમસ થવા માટે તમે લોકો કોઈ આવું ડેરિંગ રિસ્ક ન લો, જેથી કરીને તમારો ઘરે પણ તમારો પરિવાર હોય છે. આ બેજુબાન છે તો ખબર છે, સમજતું નથી એટલે પડી ગયું કૂવામાં. એટલે થોડુંક સેફટી રાખવાનું, ધ્યાન રાખવાનું. બાકી તો તમે બધા સમજદાર છો જ કઈ રીતે શું કરવું જોઈએ. તો ચાલો આપણે એનું રેસ્ક્યુ કરીશું, કઈ રીતે કાઢીએ, કારણ કે હજી કોઈ આઈડિયા છે નહીં, કારણ કે અંદર બીકનું માર્યું છે. જો કરડે નહીં તો આપણા ભાઈ લાવો તો બધી દોડું પૂરું પી ગયું નથી. ઝૂમ કરજો એવું લાગે છે ને. બીજું વસ્તુનું ધ્યાન રાખજો. દોરી ક્યાં છે? હવે ખેંચવા માટે હજી એક દોરી જોઈશે. ખેસ પકડીને તો હવા હે કેરેટ બાર કાટલી કેરેટ છે અંદર નાખેલું. કેરેટ છે ઉપર કેરેટ છે ને હા એ કમ્પ્લીટ છે. કેરેટ રહેવા દો નકો ઈ કેરેટ છોડી વાળો ખાલી બાંધી દે થઈ જાય ને. ઓલા જોડા ને તમારે પહેરવા ભાઈ યા ચપ્પલ આપો ને યા ચપ્પલ થઈ જાય. ચપ્પલ કરતા જોડા પહેરો ને હવા ઉગણે ના ના ઈ કાઈ વાંધો તમ તારે તો ઉગાડા પગે વિયો જાવ. પણ હા વજાનો છે ને કવો તમારો પાછો ઘર છે કે ને એટલે ઘરનું બધું હા બધું જોવું પડે. આગળ બે લઈ જા દેવા મૂકી દે પકડે. એ ફરક બધી કરી દો. હાલો ભાઈ પગ કાઢો. બધી રાખો રાખવી. કરેક્શન. જોઈ હા વાંધો હરકો જોઈ લેજો પેલા. જોઈ લેવો હજારગો. હવે લાકડા ઉપર પગ દેવાનું ધ્યાન રાખવું પડે. હલકો છે. હવે કે દોરી છે કે નથી? હવે છે દોરી? દૂબીની દોરી. હવે ને દોરી. હવે હોય તો તમે ને ગોચાવી આગુ ઓલે. એક દોરી ખાલી લાવો, ખાલી જરૂર પડો કદાચ કાઈ. ખાલી એક દોરી બીટુ તેનો વજન આવશે. ધ્યાન રાખો ભાઈ. ધ્યાન રાખો હો. બધી આ લેતી આવી. ઓખો કો જો ભાઈ હિતો દોરી જો કા મીડિયમ જે જીલો કરો દોરી ધ્યાન રાખજો વિરાજભાઈ. પર બતી એન્ડ તું બતી ક્યાં નાખો લાખો પડી હમ ને થઈ ગયો. આ દોડું કેસો મારી વાત. આ દોડું કેસો મારી વાત. આવરા તમે પગ મૂકો ધ્યાન રાખજો. ઢીલી કરો આ દોરી મારી ભાઈ. ઢીલી કરો પાછળ ઢીલી કરો. તાણ બસ બસ તાણ વન નહીં એમ બો તાણ તાણી લાકડે છે ને લાકડે ઓછું ઓલા પર રાખવાનું. ઓ ખબર છે ને આ કરે હું તો કે હર જોઈ નો કો મુકા પે એ ભાઈ લાઠી જોવે હા બળિયો જોવે કે
ધીરું કરો છે ને હાલે હાલે ઢીલી કરો કરો ઢીલી અઘરો પણ તું બેઠો પૂરા પાણાનું ધ્યાન રાખજો આ પગ આમ આગળ લઈ લે ઓલી બાજુ હેઠે પૂરું આ દોરી તણાવ મારી વાત આ તણાવજો બા બા બોલ હાલે હાલે આ પાણી કેટલું ઊંડું છે આમ અહીં બધી કરો ભાઈ એક હજુ લાકડા ને બટકું લઈ જવાનું જરૂર હતી કા કરવું છે બારું કાઢવું ને ખાલી કેરેટ લેવું એ બાજુ કેરેટ લેવું લાકડા ને બટકું તો તમને કેરેટ છોડો ને ઓલો કેરેટ કેરેટ છોડ નાખો તો ઉપરથી નાનો મેં પેલું કેરેટ અહીં લાવો હાલે ભાઈ પાર્થ બધી એમ ઓલી બાજુથી રાખજો વાહ આ બધો આવવા દો ઢીલું મૂકો ને ઢીલું મૂકો મૂકો દોરી દોરી મૂકો ઢીલી ઢીલી મૂકો દોરી બોલે ઢીલું મૂકો મૂકો તમતા ઢીલી મૂકો હળવું હો બસ હાલ હાલ આ બધી કરજો કુતરા બાજુ ફોકસ વાળો કેટલે દાબી ફોકસ દેખાય છે વાળો વાળો હા વાળો ફૂટી મેક દે રંગનાળું મેક દે કવડ વાત કરે છે હે જો આવીએ આગો છે પણ વિરત હાલ ભૈયા હાલ બાલો બાજુ આવી જાઓ આવી જાઓ આવી જાઓ હાલો હાલો બાપા આવી જાઓ આગો છે કોમ બહુ આગો આવી જાઓ હાલ ઉભા રહેજો હાલ આમાં આવી જાઓ કેરેટ ને ફોકસ કરો ભાઈ આવી જાઓ બોલો 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 હાલો કેમ છે હા હાલો કેમ છે સમજો કઈ સમજો તું પાર તકલીફ એક જ રેડો બોલો બોલો સમજો કઈ કોમાર ગોળ આગળ કરવો છે નિરાતે આપણે કેમ હારી બોલ સાહેબ કેરેટ તું જમી જા કેરેટ તું મસ્ત સેટ મિયો આપો થઈ ગયો આમ નીંદ જાવ તમે નીંદ જાવ હાલ હાલ બોલો બોલો વિરાટભાઈ દોરી બીજી આમ તો બોલો હા દોરી તો બાઈટ કરે ને બોલ કેરેટ જાવ જતો કેરેટ જાવ જો લોકો તરફ પૂછાવ્યો વિરાટભાઈ દોરી ક્યાં જાવ તમારી વિરાટભાઈ આ દોરી ક્યાં જાવ મારી બે લઈ લેજો વાંધો નહીં અને છે ને એક કામ કરો. બહાર લાવી અને ઉપર ખાટલો નાખ આઈ પછી થઈ જાય આગળ બહાર આવી બહાર મોકલી જાવ ખાટલો મગાવી લે હું એમ કહું તમને હા પણ બહાર નહીં થઈ જાય હામું નહીં થાય તમે મોજ કરો હા બતા બીજું કઈ નહીં નાખ્યા આ બીજા ખાઈ કે નહીં જો હવે વિરાટભાઈ મૂકી દઈશ શાંતિ રાખજો વિરાટભાઈ એમ કઈ બાંધેલો જય ગુલો ગુલો બાંધેલો ગુલો ગુલો બોલો વિરાટભાઈ તમે આગળ આવી પણ આમ સાઈડ મિયો તો પાપ બે આવે છે જય ગુલો સજે નીકળે વિરાટભાઈ નીકળી ચાલો રેડી કેટલું કડું છે ભાઈ ચિંતા ના કરો પડે નહીં જાઓ તો માં ટોક્સી આગળ કૂતરો ને પ્રિય આવજો આવો જાઓ જાઓ બાંધેલો શકે ત્યાં કવડી થાય ને જો અહીંયાથી તો પકડવા જતી આવડું તો મારે જ ને તો દોસ્તો બહુ મુશ્કેલી પડી રાજુભાઈ અમારે મદદમાં હતા બરોબર અને તમે કહી દો કે જો 2-3 જગ્યાએ
પડી ગયું છે અત્યારે તો થોડું ગાભો લાવો તો ગાભો. રાજુ આપા થેન્ક યુ તમે હંમેશા શું કહેવાય પણ થોડી મુશ્કેલીથી એનો જીવ બસી ગયો છે એ વાતની ખુશી છે કઈ વાતનું દુઃખ જરાય નથી પણ એક વાતની ખુશી છે કે એનો જીવ બસી ગયો છે કારણ કે કેટલા ટાઈમ અંદર રહેત કારણ કે બહુ રિસ્કી હતું હવે બીકનું મારું આવલા મારે ભાઈ એને કાંઈ કાઢવાનો શોખ ન હોય મને ખબર છે બરાબર એટલે બધા પોતાની સેફટી રાખી અને થોડું ઘણું કામકાજ સેવા કરો પણ બે ચાર પાંચ જગ્યાએ એ તો કહાણવાની છે તો વાંધો નહીં મિત્રો આવી રીતે સેવા કરવાની શક્તિ આપે બસ કે જાજુ કાંઈ નથી મારે કેવું તમને ખબર જ છે કે સેવા તો દિલથી જ કરવી પડે તો સેવા કહેવાય નકર સેવા ન કહેવાય અને રાજુભાઈ તમે મદદ કરી અને કાકાએ ફોન કર્યો બધા તમારો આભાર એવું કાંઈ હોય તો અમને જણાવતા રહેજો તો ચાલો આપણે મળીએ એક નવા સેવાના વિડીયો સાથે આ એક વિડીયો એક એવું માધ્યમ છે કે જેથી તમે કોઈ બેજુબાન પ્રત્યે થોડીક સેવા દાખવો કારણ કે એમનું કોઈ હોતું નથી એટલે ચાલો તો પહેલાં આપણે ઇન્જેક્શન લેવાનું છે ને લઈ આવીએ મળીએ પછી તો ઇન્જેક્શન દઈ દીધું મારા જીજુ મારી સાથે ઇન્જેક્શન દેવડાવવા આવ્યા હતા પીએસસીમાં ઇન્જેક્શન આપી દીધું છે અને ખબર ભગવાનને એટલે આશીર્વાદ છે કે કાંઈ થવા નથી દેતા પણ તોય પછી બધાનું રાખવું પડે ને કે ઇન્જેક્શન દઈ આવો કે કાંઈ ન થાય આપણને ખબર જ છે પણ તોય રિસ્ક નહીં લેવાનું સેફટી પહેલાં રાખવાની બરાબર એટલે આ વસ્તુ બહુ ગંભીરતા નહીં લેવલ કરવાનું એટલે ધ્યાન રાખવાનું થોડું જો કંકોત્રી હવે કેટલી તારીખ છે પાછી જો રેડી ઓકે 3 ડોઝ આપી દીધા છે આ ભાઈનો થેન્ક યુ ભાઈ આ તમારા